જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શું બનાવવાનું આજે? આજે ના ખાધી એવું. શું બનાવું? હું તો એ જ વિચારું હું. શું ના ખાતી હોય એવું બનાવવાનું? શરા સબ્જી શેની બનાવશું? હારી હારી બનાવશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોની શરૂઆત થઈ જશે ને આજે અમારે કારીગર બદલાઈ જશે. નવા કારીગર આવ્યા છે. જુઓ તો સ્પેશિયલ દૂધીનું શાક બનાવવાનું. આમાં શું નાખવાનું પછી મસાલા? આ શું નાખ્યું તમે? જીરું નાખ્યું હોય. જો અમને એમનું સબ્જી અલગ જ હોય આખી. અને લહણ મોરાય. જો બંકો શાક લઈને આવી ગયો. આ સબ્જી લઈને આવ્યા. શું લાયા? સરસ મજાનું શાક લાયા છે. જુઓ ચણાનું. ઓલે હાથ ઠંડ મજા આવી જશે. હો હા હા હા, વાહ વાહ વાહ. પછી જુઓ મિત્રો, આપણે મીઠું નાખી દેવાનું છે. મરચું નાખવાનું છે સ્વાદ પ્રમાણે. નહીં ના ના, બરાબર. હા, આ તો લાલ મરચું આવે એકદમ. આ હળદર નાખવાની. જો એ કોઈક અલગ રીતે બનાવવા જો એમના ઓલે સ્પેશિયલ સબ્જી સારી. ગરમ મસાલો બહુ નહીં લાગતો કોઈ? સિક્રેટ મસાલા બધા નાખવા જો અંદર. તો જુઓ મિત્રો, અમારો બહાર અવાજ ખૂબ જ થાય. છોકરા બધા બખારો બહુ કરે. અને આ નાખ્યું. આ શું હો? સરસિયાનું તેલ નાખ્યું ને. જો વાહ વાહ, સબ્જી બની જશે આજ. નહીં કોઈ મસ્ત મજાની. આજે જુઓ નવો નવો ટેસ્ટ આવશે. લસણ જેવી રીતના સમારી. જો અને અમે આવા મસાલા રાખીએ. જો અમારો સ્ટીલનું મસાલું ચાણ આવશે. એ સ્ટીલનું મસાલું નહીં ને એક. હા જો આ લસણ નાખી દીધું છે અંદર. જોઈ શકો તમે. લહણ થોડું શેકા દેવાનું. હા લહણ થોડું શેકા દેવાનું. હા, પછી નાખી દેવાનું. બરાબર. ઓકે ઓકે, દૂધી નાખી દેવાની અંદર. જોઈ શકો તમે મિત્રો. જબરજસ્ત વઘાર કર્યો. મસ્ત સ્મેલ આવી ગઈ હોય સરસ મજાની. અને જોરદાર આપણી સબ્જી દૂધીની રેડી થઈ જવાની છે થોડાક સમયમાં. કારણ કે દૂધીનું શાક થતા વાર નહીં લાગતી. નહીં જો તમારે મદદ કરો. અને એમને ભાવતી સબ્જી કે હું પોતે વઘારો હું બનાવું. મેં આ તમે બનાવતા જાતે. આમ પાણી વેરવું પડશે ને થોડું. ચડી જાય ને 2 મિનિટમાં. નહીં સારું એડો. આટલું તમને આવડી ગયું હતું. અમારે કોઈ દિવસ બીમાર હોય તો કમાઈ જાય. પાણી જેટલું વેરવાનું? 2 લોટા? આટલું બધું વેરવાનું? ભરી જાય એવું. તો જો મિત્રો મસ્ત મજાનું. આમાં હજુ કોથમીર એ બધું નાખવાનું છે ને? મીઠું નાખી. ઓકે. તો જો મિત્રો, આપણે થોડાક સમયમાં તૈયાર થઈ જશે. એમાં કોથમીર નાખી દેતા. મને દૂધીની સબ્જી નહીં ભાવતી. સત્તાએ આજે મને એવું લાગે કે મારે ખાવી પડશે. બોલો કેવી બનાવ જોઈએ. એમાં લઈ આવ્યા છે કોથમીર. હવે સમારી કાઢશે ને પછી નાખી દેશે. આમાં આ હું લેવા નાખી દઉં. આ ના મોરા એમાં સ્વાદ ના હોય? મસ્ત હોય લેવામાં સ્વાદ. તમને ખબર? એ મોરી કાઢ્યા. જો કીધું એટલે. ચલો ધાણા સમારી દેશું. ધાણા સમારવાની કોઈ ટ્રીક હોય ને તમારી જોડે તો કહેજો. અને દૂધીની સબ્જી કોઈ કદાચ પાણીવાળા પણ થતી હોય ને તો અમને કોમેન્ટની અંદર જરૂર લખજો મિત્રો. અમને થોડી ઓછી ખબર અમુક વસ્તુ વિશે. તો તમે કહેજો અમને. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ તમે કહી શકો. કંઈ ખામી હોય તો પણ કહેજો. પહેલી વાર દૂધીનું શાક બનાવ્યું ને? પહેલી વાર બનાવ્યું તમે? આ તો પહેલી વાર દૂધીનું શાક બનાવ્યું. કેવું થાય? હવે નાખી દેશે ધાણા ઉપર. એટલે મસ્ત મજાનું જો સજાઈ ગયું ને સરસ લાગશે. હવે
તો મિત્રો ચડવા માટે મૂકી દીધું જુઓ ધાણા નાખીને હવે થોડી વાર રહીને જોઈએ કેવું બન્યું હોય એવું. બે આવે સ્મેલ. હા સ્મેલ કેવી આવી? મસ્ત આવે. હલાવી દઉં આપણે? જોવું હજુ હવે કાચું ફોન બળી જાય બધું. રાખેલું રાખે એમાં ખોલાય નહીં. પછી ચડી જશે ને. ઓટોમેટિક. બરાબર થોડી વાર રહીને જોઈએ આપણે કેવું થાય. ફરી જાણું જો મિત્રો શાક બની જશે જો જેવું ફર્સ્ટ ક્લાસ. આમાં આપણે ચાખીએ કેવું લાગે. હા કોથમીર ધોઈ હતી ને એ વાટકામાં કાઢ્યું લાગે એટલે કોથમીર થોડી ચોટી છે કાં. બરાબર. કેવું લાગ્યો ટેસ્ટ? મસ્ત. જો જાતે ને જાતે જ વખોણ કરો ને. હું ચાખું તો સાચું કહેવાય એમાં. ઉભા રહો હું જોઉં હો કેવું બન્યું છે. ગરમ હશે ને? બહુ જ ગરમ લાગે જો. બરાબર. જો મિત્રો હું એ ચાખવા બે જઈ એમના વાદે વાદે ને આ જો ડફલી વાલે ટપલી વાલે મસ્ત શાક થયું. મેગી મસાલા બધા ટેસ્ટી શાક મારે ખાવું નતું પણ આટલું તો જ આખું જ પડશે મારા બીજું. ચણાનું શાક મંગાવ્યું મેં કીધું ને મને ભાવતું નહીં ને એવું શાક એટલે મેં આ મંગાવી દીધું. કઈ હોટલમાં મંગાવી? આ 5 સ્ટાર હોટલનું. આશાપુરા હોટલમાં. આશાપુરા હોટલનું. આ મારા મમ્મીના ઘરેથી મંગાવી તો મેં જુઓ સબ્જી યાર મને ભાવતી નથી ને. ચલો મિત્રો હવે જમી લઈએ અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને પેજને ફોલો કરજો. નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો ને બેલ આઇકન દબાવી દેજો. આટલો બેલ હશે ને બાજુમાં એટલે કોઈ બી વિડીયો નવો આવે પહેલાં તમારા સુધી પહોંચી જાય. અને મિત્રો નવા વિડીયોમાં હવે મળીશું ત્યાં સુધી આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાઈક કરજો કે શેર કરો.